હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે ફેનિલ આવી ગયો છે ગામડેથી. તો ફાઇનલી હું આવી ગયો છું. ફેનિલ ગામડેથી આવી ગયો છે અને ફેનિલ થોડોક નાસ્તો લાવ્યો છે. તો આપણે હમણાં નાસ્તો કરી. ફેનિલ તું શું નાસ્તો લાવ્યો? तुम एक मिनट रुको, मैं 2 मिनट पहले आया. ફેનિલ તો જો કેટલું જોરદાર પડીકું લાવ્યો છે, તમે જોવો. તડકા ભડકા આમાં તો આગ લાગી જાય હે ફેનિલ મોઢામાં. ફેનિલ જ મોઢામાં આગ લાગી જવાની છે. ફેનિલ શું કરે છે? સમજો ખાખા કરી કરવા માંડ્યો. ફેનિલ ફાઇનલી ખાખા કરી કરે છે અને હું ફેનિલ હમણાં ખાઈ લઈ, પછી પાછા આપણે મળી. હાલ ફેનિલ આપણે બે ખાઈ લઈ. હાલ આ પડીકું એને ખાવું. હે ફેનિલ અત્યારે વેન કરે છે કે મારે બધા પડીકા ખાવા છે. એમ જો આ પડીકી લઈ અને અમે અત્યારે શું જોઈ રહી તમે જુઓ. અત્યારે અમે સૌરવ જોશીનો બ્લોગ જોઈ છીએ. બે પડીકા ખાવા છે મારે. ફેનિલ હવે લબડે છે મારી. આપણે બે પડીકા ખાઈ દે, મમ્મી નથી ને તે. હાલો આપણે પડીકા ખાઈ. ફેનિલ નાચોસ કેટલીક તીખી આવી છે. બહુ લે તો તોડ તો કેવી કાવે આપણે જોઈ. ખાતો કેવી છે, કેવી આવે જોવા દે તો. ઓ એકદમ આમ જો જોલો ચિપ્સ. ખાધો ફેનિલ? જો તીખે મસ્ત તીખી તીખી છે. એટલી બધી તીખી નથી, થોડીક મીડિયમ છે, બહુ તીખી નથી આ ચિપ્સ. મસ્ત છે. તમારે જો ટ્રાય કરવી હોય તો તમે દુકાને જઈને લઈ શકો છો કે બાલાજીની આ નાચોસ આપો એમ. મસ્ત છે, મસ્ત. જોજો હું પણ ખાઉં છું અને ફેનિલ પણ ખાય છે. અત્યારે ફાઇનલી ખાવાનું તૈયાર થઈ ગયું છે. આ દહીં છે, પછી છાશ અને આ શાક છે. શેનું શાક છે ફેનિલ? દૂધી દાળનું શાક છે. તને ભાવે? આ શું કરસ તું? દહીં કેમ એમાં લીધું? દહીં કેમ એમાં લીધું? લે આ ફેનિલ નવું કર્યું દેખાય તો દહીં. અને અમારા ટીવીમાં જો બ્લોગ છે એનો શરૂ છે, સૌરવ જોશીનો. અમે ખાતા ખાતા થાય ને એક જેઠાલાલ જોઈએ ને એક સૌરવ જોશી બ્લોગ જોવી, તો જ અમારા ગળાની નીચે ખાવાનું ઉતરે. જો આ બાજરાનો, આને કહેવાય બાજરાનો રોટલો. આ છે દહીં, આ છે છાશ અને આટલું મસ્તનું શાક મારી મમ્મી બનાવીને ગઈ છે ને મોઢામાં પાણી આવી ગયું. તમે કંઈ ખાઈ એટલે એટલે ફેનિલ હવે ફેનિલે બાજરાનો રોટલો ખાધો. જો એ ખાઈ લે તો ખાતો. શાક તો દે. એટલે ફેનિલને શાક આપું. જો આટલું શાક ફેનિલ એટલું જ ખાશે ત્યારે. જો ફેનિલને શાક લઈ લીધું છે ને બાજરા રોટલો એને ખાઈ છે. જોઈ લ્યો કેવું લાગ્યું ફેનિલ? મજા આવી ગઈ ને ખાવાની? જો દેશી ખાણું ખા. હાલો ફાઇનલી ખાઈ લઈ, પછી તમને પાછા મળી. બાય બાય. ફાઇનલી મેં અને ફેનિલે ખાઈ લીધું છે. હવે હું અને ફેનિલ ઘડીક વાર સૂઈ જાય, પછી બપોરે ઉઠીને પાછા ઉઠીને નાસ્તો કરશું. પછી મારી મમ્મી આવી જાય, પછી આપણે પાછા મળશું. ચાલો હવે સૂઈ જાઓ. બપોર વચ્ચે થઈ ગયું છે એટલે બપોરે બહુ વચ્ચે જાગવાનું નહીં. હવે સૂઈ જવાનું સવારે વહેલા ઉઠ્યા હોય એટલે. હાલો હું અને ફેનિલ બે સૂઈ જાય છે. ઓકે બાય બાય. જો ફેનિલ ફાઇનલી આવી ગયો છે. હવે સૂઈ કે મારે સૂઈ જવું છે ને ફેનિલ? તારે બહુ નીંદર આવે? બસમાં કાલ ફેનિલ આવ્યું ને ફેનિલ થાકી ગયો છે એટલે કે મારે સૂઈ જવું છે. એટલે મેં કીધું એને સૂઈ જા. જોઈ ફેનિલ હોવાની તૈયારી કરે છે. સૂઈ જો લાગ થઈશ. ચાલો હવે સૂઈ જાય અમે બંને. ફાઇનલી અમારે મેગી બનાવી છે ને હું મેગી બનાવું. આઈ લાઈટર. આ મેગી બનાવવાની. આમાં 2 ગ્લાસ પાણી નાખવાનું. 2 નહીં 1.5 જ. જેવી મેગી પાણીવાળી કરવી 2 ને પાણી વગરની કરવી 1.5. 1.5 નાખવાનું આપણે. નાખો હજી નાખ. 2 નાખો બસ.
પછી હવે આપણે પાણીને ગરમ થવા દેવાનું ઘડીક વાર. અમે ફાઇનલી મેગી થઈ ગઈ છે. જો આ રીતે આખી છે ને, આવી આખી છે. આને છે ને એ રીતે સિંગલ ભાગમાં કરશે. હવે ફેરીને જો આવી રીતે લેટ ફેરી કરવું. ખાતી કરી દે. કટકા કરી નાખ હવે. બસ આ રીતે ડાયરેક્ટ નાખી દે ને. પાણી જલ્દી ગરમ નથી થયું. હવે પાણી ગરમ થઈ ગયું છે. પાણી ગરમ એ નથી થયું. થોડીક વાર થવાની પાણી ગરમ. ચાલો કે આપણે આવા વાઈટ કામ કાઢી દઈએ. પહેલે મસાલો કાઢી લઈએ ને. કેમાં કાઢશું? નાના એવો વાઈટકો છે. હા આઈડિયા આમાં કાઢી. હે આ જો માલે આ બોલો. કાતર લીધી તૈયાર. આપણે રકાબી કાઢ્યો ને. અરે પેલી તો ફાઇનલ મસાલો કાઢી. બે છે સ્પાઈસી મસાલા. અને પાણી એવું જો ધુવાડા નીકળવા મળ્યું છે એટલે થોડીક નાખી દઈ. હા ફ્રેન્ડ પેલા એ રેવા ને પેલા નાખી દઈ. તેની મસાલો નાખી દે લોલી. જો મસ્ત મેગી નાખી દીધી છે. આ નાખી દે તો અને આ જે આ લુખી હોય ને લુખી ખાવા મજા આવે. જો મસ્ત સુગંધ આવે છે ને. એ આવે સિંગલ થઈ. જો મેગી સા ફાઇનલી અમારી મેગી બની ગઈ છે. હા, કેવી મસ્ત. બની ફેની? આમ જોઈ શું ખાવાનું મન થઈ થાય છે. બહુ મસ્ત મેગી બની છે. અને જો અમે ખાઈને પછી તમને કહી કે મેગી કેવી બની. જો ફેનિલ કરી. હા 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 ચાખીને કહો. જો જોરદાર. કોણે બનાવી મેગી? ફેનિલે. ફાઇનલી હુવાની તૈયારી થઈ ગઈ છે. અને ફેનિલ હોઈ ગયો છે. જો ફેનિલ હોઈ ગયો છે અને હું પણ હોઈ જાઉં. જો તમને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.